ધોરણ 8 ગણિત વિષયમાં પ્રકરણ 10 ઘનાકારોનું પૃથક્કરણ, જેના વિશે આપણે ચર્ચા કરીશું આજે. સ્વાધ્યાય 10.1 કેટલીક આકૃતિઓ આપેલી છે. એમાં દાખલા નંબર 1 જો જોઈએ તો આપણે એવું કહ્યું છે કે અહીં દરેક ઘન વસ્તુઓના બે દ્રશ્ય, એટલે કે બાજુનો દેખાવ અને ઉપરનું દ્રશ્ય એમ આપેલા છે. વસ્તુ અને તેના સાચા દ્રશ્યોને જોડવાના છે, એટલે કે વન ટાઈપ ઓફ જોડકું, આપણે જોડકા જોડવાના છે. આ ઘનાકારોની અંદર આ પ્રકરણમાં માત્ર તમારે સૌથી મહત્વની વસ્તુ એ છે એ સમજવાની છે કે તમારી સામે કોઈ પણ વસ્તુ કે પદાર્થ છે, એને તમે સામેથી દેખશો તો કેવો દેખાશે, બાજુએથી એટલે કે સાઈડમાંથી જોશો તો એ કેવો દેખાતો હશે, અને ઉપરથી જ્યારે જોશો ત્યારે એ કેવો દેખાતો હશે, એ તમારે સૌથી પહેલા નક્કી કરવાનું છે. તમારે તમારા દિમાગમાં એ વસ્તુને ક્લિયર કરવાની છે કે એ બાજુમાંથી, ઉપરથી અથવા તો સામેથી કેવી દેખાતી હશે. અહીંયા આપણને ચિત્ર આપેલા છે એટલે તમને બહુ સરળતાથી અને બહુ ઝડપથી ખ્યાલ આવી જશે કે કઈ રીતેનો દેખાવ દેખાશે. જો અહીંયા સૌથી પહેલી વાત કરીએ પહેલી વસ્તુની, એટલે કે બોટલ છે, જે આપણે જોઈ શકીએ છીએ કે અહીંયા સામેથી દેખીશું તો આવી દેખાશે, બાજુમાંથી દેખીશું તો પણ આવી જ દેખાશે, અને ઉપરથી જોઈશું તો આ રીતેનું દ્રશ્ય દેખાશે. હવે એના પછી વજનિયાની વાત કરીએ તો જો વજનિયું બાજુના દેખાવમાં આવું દેખાશે, અને ઉપરથી દેખવા જઈશું તો આ રીતેનું દેખાશે. થર્મોસની વાત કરીએ તો થર્મોસ આપણને આ રીતે બાજુમાંથી દેખાશે અને ઉપરથી જોઈશું તો આ રીતે દેખાશે. કપ અને રકાબી બાજુમાંથી આ રીતે અને ઉપરથી આ રીતે જોવા મળશે, અને ડબ્બો બાજુમાંથી આ રીતે અને ઉપરથી આ રીતે જોવા મળશે. હવે એ જ પ્રમાણે બાજુમાં બીજો દાખલો છે કે આપેલ ઘન વસ્તુની સામે તેના 3 દ્રશ્ય છે જ. તમારે ખાલી નક્કી કરવાનું છે કે એમાંથી કયું દ્રશ્ય ઉપરનું છે, આગળનું છે, અથવા તો બાજુમાંથી દેખાય છે એનું છે. આપણે જોઈએ તો અહીંયા જે પહેલો વસ્તુ આપી છે આઈ થિંક તિજોરી અથવા તો કબાટ છે, જેમાં પહેલું જે ચિત્ર છે એ કઈ બાજુથી દેખાતું હશે તો આગળથી દેખાતું હશે. બીજું ચિત્રનો જે દેખાવ છે આપણે ચોક્કસથી કહી શકીએ કે બાજુમાંથી દેખાય છે, અને જે ત્રીજું ચિત્ર છે એ ચોક્કસથી ઉપરનું છે. એ પ્રમાણે અહીંયા દીવાસળીની પેટી છે કે જે બાજુમાંથી દેખાઈ રહી છે, બીજું જે ચિત્ર છે એ આપણને જોઈ રહ્યા તો આગળથી દેખાઈ રહ્યું છે, અને ત્રીજું જે ચિત્ર છે એ ઉપરથી છે. એ જ પ્રમાણે કમ્પ્યુટરમાં આગળ, બાજુમાં અને ઉપરથી દેખાય એવા આ ચિત્રો આપેલા છે. અને ત્યારબાદ આપણે વાત કરીએ મોટર કારની, તો જે આપણને આગળથી, બાજુમાંથી અને આ રીતે દેખાય છે. અહીંયા બાજુમાં કેટલાક ઘન આકાર આપેલા છે, એમાં પણ આપણે આ મુજબ જ આગળ વધવાનું છે. જોઈએ આપણે કયો આકાર કેવો દેખાય છે. તો જો સૌથી પહેલા ઉપરથી દેખાતું ચિત્ર આપ્યું છે, પછી આગળથી દેખાતું ચિત્ર આપ્યું છે, અને પછી બાજુમાંથી દેખાતું ચિત્ર આપ્યું છે. એ જ પ્રમાણે બીજી આકૃતિમાં જો જોવા જઈશું તો બાજુમાંથી દેખાતું ચિત્ર આપણને આપેલું છે, ત્યારબાદ છે આગળથી દેખાતું ચિત્ર, અને ત્યારબાદ છે ઉપરથી દેખાતું ચિત્ર. ત્રીજી આકૃતિમાં પહેલું ચિત્ર જે છે એ ઉપરથી દેખાય છે, બીજું ચિત્ર બાજુમાંથી દેખવાથી આવું દેખાશે, અને ત્રીજું ચિત્ર આગળથી દેખવાથી આવું દેખાશે. પછી બાજુમાંથી દેખાતું ચિત્ર છે, અહીંયા જે આપેલું છે એ આગળથી દેખાતું ચિત્ર છે, અને ત્રીજું ચિત્ર જે છે એ ઉપરથી દેખવા મળે આ રીતે. છેલ્લી આકૃતિ માટે જોઈએ તો પહેલું ચિત્ર આગળથી જોવાથી મળશે, બીજું ચિત્ર ઉપરથી જોવાથી મળશે, અને ત્રીજું ચિત્ર આપણને બાજુમાંથી જોવાથી આ રીતે દેખાય છે. હવે ત્યાંથી આગળ વધીએ તો હવે વાત કરવાની છે આપણે સ્વાધ્યાય અહીંયા 10.3. આપણે એવો પ્રશ્ન પૂછ્યો છે પહેલા કે શું કોઈ બહુફલકને આટલા ફલક હોઈ શકે? હવે એક મહત્વની વસ્તુ એ છે કે ફલક એટલે શું? તો ફલક એટલે કે એની સપાટી. કોઈ પણ બહુફલક એને 3 ત્રિકોણ હોઈ શકે, બીજો પ્રશ્ન છે 4 ત્રિકોણ હોઈ શકે, અને ત્રીજો પ્રશ્ન છે કે એક ચોરસ અને 4 ત્રિકોણ એવા ફલક હોઈ શકે છે. તો આપણે જોઈએ સૌથી પહેલા 3 ત્રિકોણ ના હોઈ શકે, 4 ત્રિકોણ હા હોઈ શકે, અને એક ચોરસ અને 4 ત્રિકોણ પણ હોઈ શકે છે. એટલે કે કોઈ પણ બહુફલકને 3 ત્રિકોણ હોય એવા ફલકવાળી કોઈ બહુફલક તૈયાર થતું નથી. આગળ જઈએ. બીજો પ્રશ્ન એવો છે કે શું આપેલી કોઈ પણ સંખ્યાના ફલકથી બહુફલક બની શકે? પિરામિડને ધ્યાનમાં રાખીને વિચારવા જવાનું છે કે ગમે તે એટલા તમને ફલક આપ્યા હોય તો એ ફલકની સંખ્યા ગમે તે હોઈ શકે છે.
તો શું એ ફલકોના આધારે તમે પિરામિડને ધ્યાનમાં રાખીને વિચારો કે શું બહુફલક તૈયાર થઈ શકે? તો કે હા, ગમે તે રીતે. ત્યારબાદ છે નીચેનામાંથી કઈ વસ્તુ પ્રિઝમ છે? પ્રિઝમ ખીલ્લીની વાત કરીએ તો પ્રિઝમ નથી. છોલ્યા વગરની વાત કરીએ પેન્સિલની તો કે હા, એ પ્રિઝમની રચના તૈયાર કરી શકે છે. ત્યારબાદ જોઈએ તો પેપર વેઇટ, જે પ્રિઝમ નહીં પરંતુ પિરામિડ જેવું દેખાય છે. અને ત્યારબાદ ખોખું તો કે હા, એ પ્રિઝમ જેવી રચના તૈયાર કરે છે. હવે પ્રિઝમ અને નળાકારમાં સામ્ય શું છે? સામ્ય એટલે કે સરખાપણું શું છે? તો જો પ્રિઝમના પાયાની બાજુઓની સંખ્યા વધારે લઈ લઈએ તો તે ચોક્કસથી એક નળાકારની રચના કરે છે. આ એની એક સામ્યતા છે પ્રિઝમની નળાકાર સાથે. હવે બીજો પ્રશ્ન એવો પૂછ્યો છે કે પિરામિડ અને શંકુમાં એ પ્રમાણેની શું સામ્યતા છે? તો જો પિરામિડના પાયાની બાજુની સંખ્યા વધારી દઈએ તો એ ચોક્કસથી એક શંકુની રચના કરે છે. આ એ બંનેની વચ્ચેની સામ્યતા એટલે કે સરખાપણું આપણને સમજ આવે છે. શું ચોરસ પ્રિઝમ એ સમઘન જેવો જ હોય છે? તો કે ના, ચોરસ પ્રિઝમ લંબઘન પણ હોઈ શકે છે. એવું જરૂરી નથી કે એ સમઘન જ હોય. ત્યારબાદ આપણે વાત કરીએ યુલરના સૂત્રના આધારે નીચેના ઘનાકાર માટેની તપાસ. હવે યુલરનું સૂત્ર શું છે એ અહીંયા તમને દાખલામાં જો સમજાવી દઉં છું. પહેલી આકૃતિ સૌથી પહેલા જોઈએ આપણે. તો અહીંયા એફ એટલે કે ફલક છે, વી એટલે કે શિરોબિંદુ છે અને ઈ એટલે કે ધાર છે, એની કિનારી છે. આપણને અહીંયા આગળ આપણે જો ગણતરી કરવા બેસીશું તો એફ આપણને 7 મળશે, વી 10 મળશે અને ઈ આપણને 15 મળશે. સૂત્ર છે યુલરનું એફ પ્લસ વી માઇનસ ઈ ઇઝ ઇક્વલ ટુ 2. હવે અહીંયા ખાલી વેલ્યુ જ મૂકવાની છે. એફની જગ્યાએ 7, વીની જગ્યાએ 10 અને ઈની જગ્યાએ 15, જે બરાબર 2 થવા જોઈએ. તો તમારી નજરની સામે ગણતરી બતાવેલી જ છે. 17 માઇનસ 15 બરાબર 2 એટલે કે 2 બરાબર 2. આગળ જોયું તું એમ ડાબા બરાબર જબા થઈ ગયું. આગળ જઈએ બીજી આકૃતિ માટે એ જ પ્રમાણે તપાસીએ તો એફ બરાબર 9 થાય છે, વી બરાબર 9 થાય છે અને ઈ બરાબર 16 થાય છે. સૂત્ર છે આપણું યુલરનું કે એફ પ્લસ વી માઇનસ ઈ ઇઝ ઇક્વલ ટુ 2. જો વેલ્યુ મૂકે તો 9 વત્તા 9 માઇનસ 16 બરાબર 2 થાય છે. એટલે કે 18 માઇનસ 16 બરાબર 2 એટલે કે 2 બરાબર 2. એનો અર્થ કે ડાબા બરાબર જબા થાય છે. હવે અહીંયા 7મો દાખલો જે આપેલો છે કે યુલરના સૂત્રનો ઉપયોગ કરીને અજ્ઞાત સંખ્યા મેળવો. આપણી પાસે અહીંયા આ રીતેની 3 ઘનાકૃતિઓની ફલક એટલે કે એફ, શિરોબિંદુ એટલે કે વી અને ધાર એટલે કે ઈ આપેલા છે. જો પહેલી આકૃતિમાં વાત કરીએ તો અજ્ઞાત સંખ્યા તરીકે એફ છે, બીજી આકૃતિમાં વાત કરીએ તો અજ્ઞાત સંખ્યા તરીકે વી છે અને ત્રીજી આકૃતિમાં અજ્ઞાત સંખ્યા તરીકે ઈ છે. દાખલો આપણે આ જ પ્રમાણે કરવાનું છે અને એના આધારે જ આપણે સમીકરણ જેવી રચના કરી અને આ અજ્ઞાત સંખ્યાને શોધીશું. જોઈએ સૌથી પહેલા એફ તરીકે મેં કહ્યું એમ અજ્ઞાત સંખ્યા છે, જેમાં આપણે એફ તરીકેની જ વાત કરીશું. 20, 6 અને ઈ 12. સૂત્ર છે એફ પ્લસ વી માઇનસ ઈ બરાબર 2. અંદર કિંમત મૂકી તો એફ ની કિંમત નથી એટલે એફ જ રાખ્યા, વી ની જગ્યાએ 6 અને ઈ ની જગ્યાએ 12 રાખ્યા. એટલે કે માઇનસ 6 બરાબર 2 અને એફ બરાબર 2 વત્તા 6 કરીએ તો જવાબ આવે છે એફ બરાબર 8. અહીંયાથી માઇનસ 6 સામે જાય એટલે પ્લસ થઈ જાય. આગળ બીજી આકૃતિ માટેની ચર્ચા કરીએ, જ્યાં એફ બરાબર 5 છે, વી વેલ્યુ નથી આપી એટલે કે અજ્ઞાત છે અને ઈ માં 9 વેલ્યુ આપેલી છે. એફ પ્લસ વી માઇનસ ઈ બરાબર 2 એ આપણું યુલરનું સૂત્ર છે. એમાં કિંમત મૂકીએ તો 5 વત્તા વી માઇનસ 9 બરાબર 2 થાય છે. એનો અર્થ વી બરાબર -4 થઈ ગયા, વી -4 થઈ જશે ને બરાબર 2. એનો અર્થ થાય છે વી બરાબર 2 વત્તા 4 એટલે કે વી ની વેલ્યુ આપણને 6 મળી. એટલે કે એનો અર્થ એવો થયો કે બીજી આકૃતિમાં વી શિરોબિંદુ 6 હશે. ત્રીજી આકૃતિ માટેનો વિચાર કરીએ તો એફ 20 છે, વી 12 છે અને ઈ શોધવા છે. યુલરના સૂત્રમાં આપણે એફ પ્લસ વી માઇનસ ઈ બરાબર 2 જે છે એમાં કિંમત મૂકીએ તો 20 વત્તા 12 માઇનસ ઈ બરાબર 2, જેમાં ઈ ની કિંમત પ્લસ 32 થઈ જશે એટલે કે ઈ પ્લસ 32 બરાબર 2 ગણી. હવે એ 32 સામે છે તો થઈ જશે આપણે ઈ બરાબર 32 માઇનસ 2, એનો અર્થ થશે ઈ બરાબર 30. અહીંયા ત્રીજી આકૃતિમાં આપણને ખ્યાલ આવી ગયો કે ઈ એટલે કે ધાર આપણને 30 મળશે. હવે છેલ્લો અને અંતિમ દાખલો છે કે શું કોઈ બહુફલકને 10 ફલક, 20 ધાર અને 15 શિરોબિંદુ હોઈ શકે? યુલરના સૂત્રના આધારે આપણે જાણી શકીએ છીએ. જોઈએ આપણે એ પણ હવે. તો એફ 10, 15 અને ઈ 20 તરીકે યુલરના સૂત્રમાં વેલ્યુ મૂકીએ તો એફ પ્લસ વી માઇનસ ઈ બરાબર 2 માં
10 પ્લસ 15 માઇનસ 20 બરાબર 2 જોઈએ તો 25 માઇનસ 20 બરાબર 2 એટલે કે 5 બરાબર 2 થાય છે. તો જે આપણે જાણીએ છીએ કે ડાબા બરાબર જબા થતું નથી, એના આધારે એવું કહી શકીએ કે કોઈ પણ 10 ફલક, 20 ધાર અને 15 શિરોબિંદુ હોઈ શકે નહીં.